તો અમદાવાદમાં આરટીઆઈ કાયદાના લીરે લીરા ઉડ્યા છે. સરકારના આદેશો શું માત્ર કાગળ પર જ છે? ઉત્તર ગુજરાત વીજ કંપની એટલે કે યુજીવીસીએલે સામાન્ય વહીવટ વિભાગના એ નિયમનો છેદ ઉડાડ્યો છે, જેમાં 5 પાના સુધીની માહિતી મફત આપવાની જોગવાઈ છે. માત્ર 3 પાના માટે અરજદાર પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા વસૂલવામાં આવ્યા તેવી ઘટના જ છે સામે આવી રહી છે. જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે અમદાવાદમાં આરટીઆઈ કાયદાના લીરે લીરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. તો આ મામલે વધુ અપડેટ સાથે મારા સંવાદદાતા પંકજ મકવાણા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે. પંકજ, અમદાવાદમાં આરટીઆઈ કાયદાના લીરે લીરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર માહિતી? જી દક્ષા, આ બાબત માત્ર 6 રૂપિયાની નથી, પણ સરકારના આદેશના સરેઆમ ઉલ્લંઘનની છે. જીએડી એટલે કે સામાન્ય વહીવટી વિભાગનો સ્પષ્ટ પરિપત્ર છે કે 5 પાના સુધીની માહિતી માટે કોઈ ચાર્જ વસૂલવો નહીં. છતાં કઠવાડા જીએડીસીની યુજીવીસીએલ કચેરી આ નિયમ નેવે મૂક્યો. અને આશ્ચર્યની વાત એ છે કે આ 6 રૂપિયા વસૂલવા માટે અધિકારીએ જે પત્ર લખ્યો અને ટપાલ પાછળ ખર્ચ કર્યો તે 6 રૂપિયા કરતા અનેક ગણો વધારે હતો. એટલે કે સરકારી તિજોરી પર બોજ વધાર્યો અને અરજદારને પણ હેરાન કર્યા. એમણે જે રસીદ આપી હતી એ રસીદ પર આરટીઆઈ ચાર્જ પેટે લખીને જ ગેરકાયદેસર વસૂલાતનો આરોપ અને પુરાવો આપ્યો છે. મુદ્દા નંબર 3 એ છે કે જે યુજીવીસીએલના અધિકારીઓએ પોતાને મુખ્યમંત્રી અને સચિવાલયના આદેશથી પણ ઉપર સમજે છે. આ એક ગંભીર સવાલ છે. આ રિપોર્ટ બાદ હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ સત્તાવાર લોટને ટેકનિકલ ભૂલનું નામ આપીને પગલાં ભરશે કે પછી આવી ક્ષતિ રોકવા માટે દોષિતો સામે માત્ર સોકોઝ નોટિસ આપીને વધુ કોઈ પગલાં લેશે કે નહીં, તે તપાસનો વિષય. બિલકુલથી પંકજ, સૌથી મહત્વનો પ્રશ્ન અહીંયા એ ઉદ્ભવી રહ્યો છે કે સરકારના આદેશો શું માત્ર કાગળ પર જ છે? આપનું શું માનવું? જી, જોવા જઈએ તો જે તે સરકારની સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં મુખ્યમંત્રી તથા જીએડી વિભાગ સામાન્ય વહીવટી વિભાગ છે, એમાંથી જે તે પરિપત્ર કરવામાં આવતો હોય છે એ પરિપત્ર સામાન્ય નાગરિકો પૂરતો જ નથી હોતો. દરેક સંસ્થાએ પાડવો અવશ્ય જરૂરી હોય છે. પણ અત્યારે જ્યાં ઘટના ઘટી છે જોતા એવું લાગે છે કે સરકાર અને સાથે સાથે મુખ્યમંત્રીના પરિપત્રનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જી પંકજ, માહિતી બદલ આભાર. જી. અમદાવાદમાં આરટીઆઈ કાયદાના લીરે લીરા ઉડ્યા છે. સરકારના આદેશો શું માત્ર કાગળ પર જ છે તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીએ સામાન્ય વહીવટ વિભાગના એ નિયમનો છેદ ઉડાડ્યો, જેમાં 5 પાના સુધીની માહિતી મફત આપવાની જોગવાઈ છે. માત્ર 3 પાના માટે અરજદાર પાસેથી ગેરકાયદેસર રીતે 6 રૂપિયા વસૂલવામાં આવ્યા તેવી માહિતી સ્પષ્ટ થઈ છે.